નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. મજબૂત પરિણામે આપ્યો માર્કેટને સપોર્ટ. બેન્કિંગ કંપનીઓના સારા પરિણામને કારણે બેંક નિફ્ટીમાં જોવા મળી સૌથી વધારે તેજી. તો સેન્સેક્સ અને નિફ્ટીનું પણ 0.5% તેજી સાથે ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ લીલા નિશાનમાં રહ્યો કારોબાર. શાનદાર ત્રીજા ત્રિમાસિકના પરિણામ બાદ 9%ના ઉછાળા સાથે કોટક મહિન્દ્રા બેંક બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. લગભગ 10% વધ્યો બેંકનો નફો અને વ્યાજ આવક. એનપીએમાં પણ ઘટાડો. બ્રોકરેજ પણ બુલિશ. બજારને પસંદ પડ્યા વિપ્રોના Q3ના પરિણામ. શેરમાં જોવા મળી 6.5%ની તેજી. અનુમાનથી સારો રહ્યો વિપ્રોનો નફો અને આવક. અનુમાનથી નબળા રહ્યા ઝોમેટોના પરિણામ. શેરમાં જોવા મળ્યો 3.5%નો ઘટાડો. કંપનીનો નફો ₹267 કરોડના અનુમાનની સામે ₹59 કરોડ ઉપર નોંધાયો. ક્વિક કોમર્સ એબિટ ખોટ ₹30 કરોડ. અને યુબીએલમાં આજે જોવા મળી 5.5%ની તેજી. કંપનીએ તેલંગાના બેવરેજીસ કોર્પોરેશનને શરૂ કરી બિયરની સપ્લાય. ટીજીવીસીએલે કંપનીને સમય પર બાકીની રકમ ચૂકવવાનો આપ્યો વિશ્વાસ. તો સૌથી પહેલા આજે આપણે નજર કરી લઈએ આજની માર્કેટની ચાલ ઉપર. તો સપ્તાહની શરૂઆત એક પોઝિટિવ નોટ ઉપર થતી આપણને જોવા મળી છે. રિઝલ્ટ જે આવતા દેખાયા છે એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી છે. પણ સૌથી પહેલા આપણે ક્લોઝિંગ કઈ રીતના થયા છે આજના દિવસે એના પર નજર કરી લઈએ. સેન્સેક્સમાં 0.59%ની મજબૂતી અને 77,073 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ આજે આવતું જોઈ શકીએ છીએ. એટલે કે 454 અંકની તેજી સેન્સેક્સની અંદર. નિફ્ટીની વાત કરીએ, નિફ્ટીમાં પણ 0.61%ની તેજી. લગભગ ડે હાઈની આસપાસ આજનું ક્લોઝિંગ નિફ્ટી ઉપર આપણે જોઈ શકીએ છીએ. 23,344 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. મિડકેપની વાત કરી લઈએ, મિડકેપમાં પણ સારી મજબૂતી રહી છે. 0.91% એટલે કે 498 પોઈન્ટની તેજી મિડકેપમાં. 55,106 ઉપર મિડકેપનું ક્લોઝિંગ આજે થતું આપણે જોયું છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી આજે નિફ્ટીને આઉટપરફોર્મ કર્યું છે. 1.67%ની મજબૂતી સાથે 49,350ના લેવલ ઉપર અહીંયા આગળથી આપણને બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયોની વાત કરી લઈએ તો 1,633 સ્ટોક્સની અંદર આજે વધારો દેખાતો છે. તેજી સાથે કારોબાર બંધ થયા છે અને 890 સ્ટોક્સમાં દબાણ તરફી કારોબાર બંધ થતા દેખાયા છે. હવે આપણે નજર કરી લઈએ આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર ઉપર. ટોપ ગેનરની વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંકમાં રિઝલ્ટ બાદ આપણે શાનદાર 9.21%ની મજબૂતી આજના દિવસે આવતી જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિપ્રોની વાત કરીએ 6.49%ની મજબૂતી. બજાજ ફાઇનાન્સ 3.59% મજબૂત. બજાજ ફિન્સર્વ પણ 3.25% મજબૂત. આ ઉપરાંત એનટીપીસી, એસબીઆઈ, અદાણી એન્ટરપ્રાઇઝ, બીપીસીએલ આ પણ 1.25%થી લઈને 2% સુધીની મજબૂતી દર્શાવતા કાઉન્ટર રહ્યા છે. નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ. એસબીઆઈ લાઈફમાં દબાણ 2.65%નું, ટ્રેન્ડમાં દબાણ 2%નું, શ્રીરામ ફાઇનાન્સમાં 1.86%નું દબાણ, અદાણી પોર્ટ્સમાં 1.27%નું દબાણ. આ ઉપરાંત એચડીએફસી લાઈફ, ટીસીએસ, એમએનએમ અને મારુતિ સુઝુકીમાં પણ 1થી 1.25%ના દબાણ બનતા દેખાયા છે. હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ. અર્પણજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે એક મહત્વનો દિવસ યુએસમાં ટ્રમ્પ સત્તા ગ્રહણ કરશે, પણ આપણા માર્કેટમાં આપણે જોઈએ તો આજે એક નિફ્ટીની વાત કરીએ તો ડે હાઈની આસપાસનું ક્લોઝિંગ મજબૂતી તરફનો કારોબાર આજે રહ્યો અને પોઝિટિવ નોટ પર આ સપ્તાહની શરૂઆત. તો 23,344નું ક્લોઝિંગ. તમે આ ક્લોઝિંગને કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે કેવી સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની સલાહ આપશો? Good evening, Jarna. And firstly, it's good to connect in the evening show after a very long time. જી Firstly, આપણે અગર નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીએ લાસ્ટ વીકમાં જે વીક ઓન વીક જે ક્લોઝ આપ્યું હતું, નિફ્ટીએ એક ડોજી કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપ્યું હતું નિફ્ટીએ, અને જે લાસ્ટ વીકના જે હાઈઝ જે બનાવ્યા હતા એ હતા 23,391ના લેવલની આસપાસ બનાવ્યા હતા. આજના દિવસે પણ અગર આપણે હાઈઝ જોઈએ તો એક્ઝેક્ટલી એ જ લેવલ પર 23,391ના હાઈઝ બનાવ્યા હતા. સો આવતીકાલ
માટે મારો બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે. રીઝન બિંગ આજના દિવસે જે રીતે નીચેના લેવલથી માર્કેટમાં રિકવરી આવી હતી, એ જોતા એવું લાગી રહ્યું છે કે આવતીકાલે પણ આ રિકવરી કન્ટિન્યુ થતી તમને જોવા મળી શકે છે. બટ 23,400 માઇટ એક્ટ એઝ અ સ્ટ્રોંગ એક રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કરી શકે છે. અને જો આવતીકાલે વિથ ગેપ અગર જો 23,400 ના લેવલને જો બ્રેક કરે છે, તો પછી ઉપરની સાઈડ પર તમને 23,600 ટુ 23,700 સુધીના અપસાઇડ ટાર્ગેટ અચીવ થતા નિફ્ટીમાં જોવા મળી શકે છે. સો બાયસ તમે પોઝિટિવ સાઈડ પર રાખી શકો છો. અને એક વખત જ્યારે 23,400 ની ઉપર જ્યારે બ્રેક થાય છે નિફ્ટી, એ પછી તમે 23,600 ટુ 700 ના ટાર્ગેટ માટે તમે નિફ્ટીને બાય કરી શકો છો. બેંક નિફ્ટીની અગર વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ ફોર્મેશન હતું. બેંક નિફ્ટીનો જે લાસ્ટ વીકનો જે હાઈસ જે હતો એ હતો 49,450. આજના દિવસે લેવલને બ્રેક પણ કર્યો, પરંતુ ક્લોઝ આપવામાં સક્સેસફુલ નહોતો રહ્યો. બટ બેંક નિફ્ટી એક સ્ટ્રોંગલી આઉટ પરફોર્મ કર્યું છે અને એના જે 9 ડે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ જે છે એની ઉપર એને ક્લોઝ આપવામાં સક્સેસફુલ રહ્યું છે. તો બેંક નિફ્ટી તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો અને ઉપરની સાઈડ પર 50,200 ટુ 50,500 સુધીના અપસાઇડના ટાર્ગેટ બેંક નિફ્ટી માટે એક્સપેક્ટ કરી શકો છો. રીઝન બિંગ આજે જે રીતે કોટક બેંકે જે લીડરશિપ પોઝિશનમાં જે માર્કેટને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરી હતી, અને એના પછી એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આ બધી બેંકોમાં જે રીતે નીચેના લેવલથી જે રિકવરી આવતી જોવા મળી હતી, એ ઘણી એન્કરેજિંગ છે. અને ચાન્સીસ છે કે આ રિકવરી તમને નેક્સ્ટ 2 ટુ 4 ડેઝ સુધી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. સો બેંક નિફ્ટીને તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો. નિફ્ટીને તમે 23,400 ના બ્રેકઆઉટ પછી તમે બાય કરી શકો છો. જી અર્પણજી, તો આપણે જે રીતે જણાવ્યું છે કે નિફ્ટીને 23,400ના બ્રેકઆઉટ પછી બાય કરવાનું છે. ટાર્ગેટ 23,600ના સ્ટોપલોસ અહીંયા કેટલો રાખવાનો રહેશે અને બેંક નિફ્ટી માટે પણ કેટલો સ્ટોપલોસ રાખવાનો રહેશે? સો વન્સ એક વખત બ્રેકઆઉટ પછી તમે જ્યારે બાય કરો છો, ત્યારે નિફ્ટી માટેનો સ્ટોપ લોસ 23,200 ના લેવલની આસપાસ રાખવાનો રહેશે. જ્યારે બેંક નિફ્ટી કરંટ લેવલ પર જ તમે બાય કરી શકો છો, અને એના માટેનો સ્ટોપ લોસ 48,800 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઓકે, તો હવે આપણે અર્પણજીની જે નિફ્ટી બેંક નિફ્ટીની સલાહ છે એના ઉપર નજર કરી લઈએ. તો નિફ્ટીની જો અહીંયા આગળથી વાત કરીએ તો 23,600નો બ્રેકઆઉટ મળે છે, ત્યારબાદ બાય છે, તો આ એક કન્ડિશનલ બાય 23,600ના ટાર્ગેટ માટે, અને સ્ટોપલોસ જે છે 23,200નો રાખવાનો રહેશે. અને બેંક નિફ્ટીની જો વાત કરીએ, કરંટ લેવલથી બાય કરીને ચાલી શકાય છે 50,200, અને એ ક્રોસ થાય છે તો 50,500ના ટાર્ગેટ, સ્ટોપલોસ 48,800નો રાખવાનો રહેશે. તો આ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર અર્પણજીની સલાહ આપણે લીધી છે. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની નિફ્ટી માટે બાય કરવાની સલાહ બની રહી છે 23,300ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,500થી 23,550ના, સ્ટોપલોસ 23,170નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. ત્યારે જ હવે આપણે નજર કરીશું જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહની સલાહ ઉપર. એમણે નિફ્ટી ફ્યુચરને ખરીદવાની સલાહ આપી છે. એમણે પણ 23,450 બાદ ખરીદવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,550, 23,650નો, સ્ટોપલોસ 23,350નો રાખવાની સલાહ તેજસ શાહ તરફથી. તો આપણા તમામ નિષ્ણાતો એક પોઝિટિવ વ્યૂ નિફ્ટી ઉપર રાખીને ચાલી રહ્યા છે. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર નજર કરી, અને હવે અર્પણ શાહ આપણી સાથે જોડાયેલા છે. તો આ ચર્ચાની અંદર આપણે આગળ વધીશું, સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. અર્પણજી, આજે આપણે કહીએ તો બેંક નિફ્ટીએ આઉટ પરફોર્મ કર્યું છે, અને એમાં પણ આજનો હીરો કોટક મહિન્દ્રા બેંક રહ્યો છે. રિઝલ્ટ બાદ સારી એવી મજબૂતી અહીંયા આગળ આવતી દેખાય છે. 9%ની એક દિવસની અંદર મજબૂતી આપણે આવતા જોઈ છે. તો આ સ્ટોકના ચાર્ટ આપને કેવા લાગે છે એના ઉપર પણ આપ આપનો વ્યૂ જણાવો. અને આ ઉપરાંત પ્રાઇવેટ બેંકની ચર્ચાને આપણે અહીંયા ઇન્ક્લુડ કરીએ, અન્ય કોઈ પ્રાઇવેટ બેંકનું કાઉન્ટર પર જો આપની સલાહ બનતી હોય તો એ પણ જણાવશો. સો કોટક બેંકમાં આજે રિઝલ્ટ પછી જે એક સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ આવ્યું છે, એ એમાં લોંગ સાઇડનું બિલ્ડઅપ પણ તમને જોવા મળ્યું છે, અને સ્ટ્રોંગ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આવતું જોવા મળ્યું છે. બટ અગર વીકલી ચાર્ટ પર અગર આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી 1900 થી 2000ના ઝોનમાં રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. એવરી ટાઈમ 1900 થી 2000ના ઝોનમાં જ્યારે પણ આ સ્ટોક આવે છે, એ પછી તમને એક ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળતું હોય છે, અને અગેન અને ડાઉનસાઇડના લેવલ તમને ડાઉનસાઇડના લેવલ તરફ જતું જોવા મળતું હોય છે. સો શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ માટે કોઈ રેકમેન્ડેશન નહીં હોય. અગર એક મીડિયમ ટુ લોંગ ટર્મ માટે અગર તમારે એક્યુમ્યુલેટ કરવું હોય તો સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. અને 2000ના લેવલની ઉપર જ્યારે બ્રેકઆઉટ આવે છે, એ પછી તમે એક સ્ટ્રોંગ સાઇડ પર તમે એક લોંગ સાઇડ પર પોઝિશન તમે તમારી એડ કરી શકો છો, વધારે તમારે એડ કરી શકો છો. બટ
કરન્ટલી ટ્રેડિંગ માટે કોઈ રેકમેન્ડેશન નહીં રહે. કમિંગ ટુ અધર પ્રાઇવેટ સેક્ટર બેંક, આજના દિવસે આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક આ બંને બેંકોએ નીચેના લેવલથી એક સારી એવી રિકવરી પ્રોવાઈડ કરતા જોવા મળી હતી. આ બંને બેંકોના આ વીકમાં રિઝલ્ટ પણ છે. તો શોર્ટ ટર્મ માટે ચાન્સીસ છે કે તમને હજુ પણ થોડું વોલેટાઇલ મોમેન્ટમ અને વોલેટિલિટી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. બટ અગર તમારું એક પોઝિશનલ વ્યૂ પર્સપેક્ટિવ હોય તો રિસ્ક રિવોર્ડ વાઇઝ આઈસીઆઈસીઆઈ બેંક એઝ વેલ એઝ એચડીએફસી બેંક એ ઘણા સારા જે રિસ્ક એ તમારા ફેવરમાં હોય અને સારા એવા રિવોર્ડ ના એક્સપેક્ટેશનથી તમે આ બંને બેંકોને કરંટ લેવલ પર અક્યુમ્યુલેટ કરી શકો છો. ઓકે, તો બેંકમાંથી આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક ઉપર ખાસ ફોકસ રાખવાની સલાહ એક્યુમ્યુલેટ કરીને ચાલી શકો છો. અત્યારે જ એક એસબીઆઈ પર પણ આપનો વ્યૂ લઈ લે. પીએસયુ બેંકમાં પણ સારી મજબૂતી અહીંયા આગળથી દેખાઈ હતી. એસબીઆઈ બેંક પણ આજે સારી મજબૂતી સાથે ક્લોઝિંગ આપ્યું છે. અહીંયા આગળ પણ લગભગ 2% મજબૂતી. તો અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? સો એસબીઆઈમાં પણ આજના દિવસે રિકવરી જરૂરથી જોવા મળી હતી. બટ ધીસ સ્ટોક ઇઝ સ્ટીલ ટ્રેડિંગ બિલો ઇટ્સ 200 ડે મૂવિંગ એવરેજ. તો હું થોડું વેઇટ કરવાનું રેકમેન્ડેશન આપીશ. 795 800નું જેનું રેઝિસ્ટન્સ ઝોન જે છે એ ઝોનને ક્રોસ કરે છે એ પછી ફ્રેશ બાઇંગનું રેકમેન્ડેશન આપીશ. કરન્ટલી થોડું વેઇટ એન્ડ વોચ તમે કરી શકો છો. ઓકે, તો એસબીઆઈમાં વેટ એન્ડ વોચની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ આવતીકાલે આવશે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફના Q3ના પરિણામ. તો કેવા રહી શકે છે પરિણામ? અનુમાન વિશે વિગત આપવા જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, કઈ રીતના અનુમાન બની રહ્યા છે? આવતીકાલે અગર વીએન આપણે જોઈ રહ્યા છે કે ઇન્સ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ પ્રો લાઈફના પરિણામ જાહેર થવાના છે, જેમાં ખાસ કરીને પહેલાં આપણે નજર કરશું તેના એપીએના ગ્રોથ ઉપર. તો એપીએના નંબર્સ પર અગર આપણે નજર કરીએ છીએ તો લગભગ આપણને 32% એક ઉછાળાની અપેક્ષા આપણે જોઈ રહ્યા છે. ત્યાં ખાસ કરીને અગર વીએનબીના નંબર્સ પર આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો વીએનબીના નંબર્સ પર પણ અગર આપણે ફોકસ કરીએ છીએ તો 440 કરોડની સામે લગભગ આપણને 600 કરોડ પર આપણને વીએનબીના નંબર પણ આવતા જોવા મળી શકે છે. ત્યાં વીએનબી માર્જિન ઉપર ખાસ ફોકસ રહેશે. માર્જિન પર અગર ફ્રન્ટ્સ પર નજર કરશું તો 23.4%ની સામે આપણને 23.76% એટલે કે 76% પર આપણને નંબર્સ આવતા જોવા મળી શકે છે. એટલે કે 72 બેસિસ પોઈન્ટનો એક ઉછાળો આવવાના પણ અહીંયા અનુમાન જોવા મળી રહ્યા છે. ત્યાં ખાસ કરીને કંપનીના અન્ય અનુમાન પર પણ ખાસ નજર રાખવાની રહેશે, જેમાં ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં મજબૂત ગ્રોથની એક અપેક્ષા છે. એટલું જ નહીં, સાથે અગર જો બિઝનેસ ગ્રોથ અગર મજબૂત બને છે તો પરિણામ પણ તેને એક સારી ઇમ્પેક્ટ પણ જોવા મળી શકે છે. એટલું જ નહીં, તેના એક્સપાન્શન રેશિયો છે તેના આઉટલુક પર પણ ખાસ નજર રહેશે. અને વીએનબી ગ્રોથ અગર મજબૂત રહેશે તો તેની પણ એક અહીંયા અપેક્ષા છે, જેમાં ખાસ કરીને નોન લિંક બિઝનેસ છે તેના પણ શાનદાર ગ્રોથની અહીંયા તેઓ અપેક્ષા જોઈ રહ્યા છે. અને તેમના પ્રોટેક્શન બિઝનેસ છે તેમાં પણ હવે રિકવરીના અનુમાન આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ તેના એમ કહી શકાય કે દરેક સેગમેન્ટમાં એક સારા ગ્રોથના અનુમાન જે છે તે અત્યારે આપણને હાલમાં આવતા જોવા મળી રહ્યા છે. અને નો ડાઉટ સારા પરિણામના જે અનુમાનની અપેક્ષા છે આપણને અત્યારે કાઉન્ટર પર પણ જોવા મળી રહી છે. જી તૃપ્તિ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે જ અર્પણજી, અહીંયા આગળથી આવતીકાલે જે પરિણામ આવવાના છે એના અનુમાનોની આપણે વાત કરી. આ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? અને ઇન્સ્યોરન્સ સ્ટોકમાં આજે આપણને દબાણ બનતું દેખાયું છે. આપણે એસબીઆઈ લાઈફની વાત કરીએ તો 2.5%ની આસપાસનું દબાણ બન્યું છે. એચડીએફસી લાઈફમાં 1.25%ની આસપાસનું દબાણ બન્યું છે. તો ઇન્સ્યોરન્સ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? સો જણા આઈસીઆઈસીઆઈ પ્રોમાં હજુ પણ રિઝલ્ટ આવવાના બાકી છે. બટ એચડીએફસી લાઈફના રિઝલ્ટ લાસ્ટ વીકમાં ઓલરેડી આવી ચૂક્યા છે. અને આફ્ટર ધ રિઝલ્ટ લાસ્ટ વીકમાં જ તમને એક સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ થર્સડે જોવા મળ્યું હતું. અને એ પછી કરન્ટલી એક કોન્સોલિડેશન ફેઝમાં આ સ્ટોક ચાલી રહ્યો છે. સો ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી અગર તમારે બાય કરવું હોય તો તમે એચડીએફસી લાઈફના કાઉન્ટરને ધ્યાનમાં રાખી શકો છો. બીકોઝ પોસ્ટ રિઝલ્ટ જે રીતે એક સ્ટાર્પ અપટિક આવ્યું છે, ચાન્સીસ છે કે સેકન્ડ લેગ ઓફ બાઇંગ તમને અગેન ઇમર્જ થતું શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. સો એચડીએફસી લાઈફને તમે કરન્ટલી એક્યુમ્યુલેટ કરી શકો છો. અને હવે સૌથી પહેલાં તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? સો જણા સૌથી પહેલા જે ટ્રેડિંગ કોલ રહેશે એ જીપીઆઈએલ પર રહેશે. જીપીઆઈએલ ઇઝ ગોદાવરી પાવર ઇસ્પાત લિમિટેડ. જીપીઆઈએલ 189ના લેવલની આસપાસ તમને ક્લોઝ થતો જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસથી એક વિધિન રેન્જ ફોર્મેશન બનાવી રહ્યો છે. અને આજે ગઈકાલના
જે હાઈ લેવલ હતા એની ઉપર ક્લોઝ થતો તમને જોવા મળ્યો છે. સો 189 ના કરંટ લેવલ પર તમે જીપીઆઈએલ ને બાય કરી શકો છો, નીચે 179 ના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 200 અને 207 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ જીપીઆઈએલ માટે તમે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ નેગેટિવ સાઈડ પર રહેશે, એ રહેશે ઝોમેટો ફ્યુચર્સ. ઝોમેટો ફ્યુચર્સ આજે પોસ્ટ રિઝલ્ટ એક નેગેટિવ મોમેન્ટમ સાથે, નેગેટિવ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ થતો તમને જોવા મળ્યો હતો, એન્ડ વિથ વોલ્યુમ સપોર્ટ. તો ઝોમેટોને તમે 232 ના કરંટ લેવલ પર સ્ટોપ સેલ કરી શકો છો, ઉપરની સાઈડ પર 240 ના સ્ટોપ લોસ રાખી શકો છો, અને નીચે ફ્રેશ લોઝ 215 રૂપિયા સુધીના ડાઉનસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી બે સલાહ જે અર્પણજીની બનતી દેખાઈ રહી છે. અર્પણજીના ટ્રેડિંગ કોલ ઉપર આપણે નજર કરી લઈએ. જીપીઆઈએલમાં ખરીદારી કરવાની સલાહ છે. અહીંયા આગળના ટાર્ગેટ જે તમને બનતા દેખાઈ શકે છે 200 થી 207ના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની રહેશે. 179 રૂપિયાનો સ્ટોપ લોસનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ ગોદાવરી પાવર જીપીઆઈએલની એક વાત આપણે અહીંયા આગળથી કરી છે. અને આ ઉપરાંત ઝોમેટોમાં વેચીને ચાલવાની સલાહ છે, સેલ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 272ની આસપાસથી 240નો સ્ટોપ લોસ અને નીચેની તરફ 215ના ટાર્ગેટ જે છે બનતા દેખાઈ શકે છે. તો આપણે જણાવી દઈએ કે આજે ઝોમેટોની અંદર ભારે દબાણ બનતું દેખાયું છે. 7 થી 8% દબાણ રિઝલ્ટ બાદ અહીંયા આગળથી આવતું દેખાયું છે. તો ઝોમેટો પર સેલ કરવાની સલાહ. ચર્ચાની અંદર આગળ વધીશું તો એક રિઝલ્ટના પોઝિટિવ ઇમ્પેક્ટમાં વિપ્રોની પણ વાત કરી લઈએ. અહીંયા આગળ પણ એક મજબૂતી તરફનો કારોબાર જોવા મળ્યો છે. આજે 0.7%ની મજબૂતી વિપ્રોના કાઉન્ટરમાં આવતી દેખાય છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે, અને આઈટી સ્ટોકમાંથી અન્ય કોઈ સલાહ? સો વિપ્રોમાં આજે રિઝલ્ટ પછી એક અપટેક જરૂરથી જોવા મળ્યું હતું, બટ ઓવરઓલ એ છેલ્લા ઘણા સમયથી 312 થી 315ના ઝોન પર રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે, એન્ડ ઉપરના લેવલ પર અગેન એન્ડ અગેન સેલિંગ પ્રેશર ઇમર્જ થઈ રહ્યું છે. પ્લસ જે સેક્ટર ટેલવિન્ડ જે છે, ટીસીએસ, ઇન્ફોસિસ, જે ઇવન એચસીએલ ટેક જે રિઝલ્ટ પછી જે પ્રોફિટ બુકિંગ મોડમાં છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે ઉપરના લેવલથી અગેન વિપ્રોમાં પણ તમને એક પ્રોફિટ બુકિંગનો મોમેન્ટમ ઇમર્જ થતું જોવા મળી શકે છે. સો ફ્રેશ બાઇંગનું કોઈ રિકમેન્ડેશન નહીં રહે, બટ અગર શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે અગર તમે બાય કરેલું હોય તો તમે આ કાઉન્ટરમાં પ્રોફિટ બુક કરી શકો છો. ઓકે, જો તમે બાય કરેલું હોય તો તમે અહીંયા આગળથી પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો. તો આ વિપ્રો માટે ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આજે યુબીએલમાં પણ એક સારી અપમૂવ આવતી જોવા મળી. લગભગ 5% મજબૂતી અહીંયા આગળથી આવતી જોવા મળી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? તો યુબીએલમાં આજે એક રિવર્સલ ફોર્મેશન સાથે ક્લોઝ થતું જોવા મળ્યું હતું, અને જે રીતે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ઉપરની સાઇડ પર તમને 2120 થી 2150 સુધીના ટાર્ગેટ અચીવ કરતું આ કાઉન્ટર જોવા મળી શકે છે. સો યુબીએલ ને તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો, અને ઉપરની સાઇડ પર 2150 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો યુબીએલમાં 2150 સુધીના ટાર્ગેટ. અહીંયા સ્ટોપ લોસ કેટલા રાખવાના રહેશે અર્પણજી? તો યુબીએલમાં અગર તમે કરંટ લેવલ પર બાય કરો છો તો 2020ના સ્ટોપ લોસ સાથે તમે હોલ્ડ કરી શકો છો. ઓકે, 2020ના સ્ટોપ લોસ, 2150ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી બાય કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત હવે અર્પણજી આપણે કલ્યાણ જ્વેલર્સના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા આગળ આપણે જોઈ રહ્યા હતા કે સતત એક પ્રેશર બનતું દેખાઈ રહ્યું હતું, પણ આજે રિવર્સલ દેખાયું અને 0.6%ની આસપાસની મજબૂતી. આના ચાર્ટ તમને કેવા લાગે છે? અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? સો કલ્યાણ જ્વેલર્સ સૌથી પહેલા તો જણાવવા માંગીશ કે કલ્યાણ જ્વેલર્સ કરન્ટલી એક બેન પીરિયડમાં છે. સો ઇવન ધો આજના દિવસે રિકવરી આવી હતી, બટ આ રિકવરીને હું સસ્ટેનેબલ રિકવરી નહીં માનું, બીકોઝ જ્યાં સુધી કોઈ સ્ટોક બેનમાં હોય છે ત્યારે ફૂલ્લી જેનું વોલ્યુમ એક્ટિવિટી થવી જોઈએ એફએનઓ સેગમેન્ટમાં, એ થતી નથી. પ્લસ રિસેન્ટલી જે બ્રેકડાઉન આવ્યું છે 780ના લેવલથી નીચે 500 સુધીના, ઇન્ડિકેટ કરી રહ્યું છે કે નેગેટિવ મોમેન્ટમ હજુ પણ બાકી છે. જો આ પુલબેક ઉપરની સાઈડ પર તમને કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે, ઉપરની સાઈડ પર જો અગર કન્ટિન્યુ થાય છે 560 580 સુધી અગર જો કન્ટિન્યુ થતું જોવા મળે છે, then it will be a short selling opportunity for you. Rather than going long, you should wait and bounce પર તમારે શોર્ટ સેલિંગ માટે આ કાઉન્ટરમાં ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરવી જોઈએ. ઓકે, તો આ કલ્યાણ જ્વેલર્સ ઉપર આપણે અહીંયા આગળથી ખાસ વ્યૂ લીધો છે, અને આ સલાહ તમારે માટે જે બનતી દેખાય છે અત્યારે બેનમાં છે, પણ સેલ કરવાની ઓપોર્ચ્યુનિટીઝ તમારે અહીંયા આગળથી જોવી જોઈએ. હવે આપણે વાત કરી લઈએ
ડિફેન્સને લગતા કાઉન્ટર મઝગાંવ ડોક અને BDL આ બંને કાઉન્ટરમાં આજે આપણને સારી મજબૂતી જોવા મળી છે. મઝગાંવ ડોકની વાત કરીએ તો 5.5% જેવો મજબૂત, BDL 4% જેવો મજબૂત. અહીંયા તમારો કઈ રીતનો વ્યૂ અર્પણજી? તો તમે જે કાઉન્ટરનું ડિસ્કસ કર્યું મઝગાંવ ડોક, એ અમારો આ સેક્ટરનો એક વન ઓફ ધ ટોપિક છે કે મઝગાંવ ડોક તમે જે રીતે રિસેન્ટલી બ્રેકઆઉટ પછી અગેન એની જે અપસાઇડ મોમેન્ટમ જે રિઝ્યુમ કરી છે, તો ઉપરની સાઈડ પર તમને શોર્ટ ટર્મમાં 2670 થી 2700 રૂપિયા સુધીના એક પોઝિશનલ ટાર્ગેટ અચીવ કરતું જોવા મળી શકે છે. સો મઝગાંવ ડોકને તમે કરંટ લેવલ પર એક્યુમ્યુલેટ કરી શકો છો. માર્કેટમાં ડીપ આવે તો પણ તમે આ કાઉન્ટરને ફર્ધર એક્યુમ્યુલેટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ, BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ ફ્રોમ ધ ડિફેન્સ સ્પેસ લુક્સ ગુડ એટ કરંટ લેવલ. તમે ઉપરની સાઈડ પર 320 340 સુધીના અપસાઇડના ટાર્ગેટ માટે આ કાઉન્ટરને પણ બાય કરી શકો છો. ઓકે, તો મઝગાંવ ડોકને પણ બાય કરવાની સલાહ બની રહી છે, BLમાં પણ બાય કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પણ ઇન્ડિયન હોટલનું કાઉન્ટર એવું રહ્યું આજના દિવસે કે જ્યાં સારું એવું પ્રેશર આવતું જોવા મળ્યું. લગભગ 3.5% દબાણ અહીંયા આગળ બન્યું છે. અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? સો જણા ઇન્ડિયન હોટલમાં આફ્ટર થ્રી ડેઝ ઓફ અપટેક મોમેન્ટમ તમને આજે એક નેગેટિવ રિવર્સલ ફોર્મેશન બનાવતું જોવા મળ્યું છે. અને ચાન્સીસ છે કે ઇવન તમને લોઅર સાઇડના લેવલ જે રિસેન્ટલી સ્વિંગ લોઝ બનાવ્યા હતા 750ના લેવલની આસપાસ, ત્યાં સુધી તમને આ કાઉન્ટર સ્લાઇડ કરતું જોવા મળી શકે છે. સો 820ના સ્ટોપ લોસથી તમે આ કાઉન્ટરને શોર્ટ સેલ કરી શકો છો અને ડાઉન સાઇડમાં 750 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો ઇન્ડિયન હોટલમાં શોર્ટ સેલ કરવાની સલાહ, 820નો સ્ટોપ લોસ, 720ના નીચેની તરફના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. બજાજ ટ્વિન્સની પણ વાત કરી લઈએ, કારણ કે બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ બંનેમાં લગભગ 3.5%ની આસપાસની મજબૂતી આજના દિવસે જોવા મળી છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? તો બજાજ ફિનાન્સ અને બજાજ ફિનસર્વ બંને બજાજના જે કાઉન્ટર છે એ બંનેમાં તમને આજે એક સ્ટ્રોંગ રિકવરી અને સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ બધું જોવા મળ્યું હતું. એન્ડ લુક્સ લાઈક કે એક શોર્ટ કવરિંગ મૂવ હતું. જો આવતીકાલે અગર જો ગ્લોબલ માર્કેટ પણ અગર જો સપોર્ટિવ રહેશે અને જે રીતે આપણે વાત કરીએ, અગર નિફ્ટીમાં પણ અગર જો બ્રેકઆઉટ આવે છે જે 23,400ના લેવલની ઉપર, તો ચાન્સીસ છે કે આ બંને કાઉન્ટરમાં એક આઉટ પરફોર્મન્સ મૂવ તમને આવતો જોવા મળી શકે છે. એન્ડ બજાજ ફિનસર્વ પર્ટિક્યુલરલી તમને ઉપરની સાઈડ પર 1800 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ કરતું જોવા મળી શકે છે. ઓકે, તો બજાજ ફિનસર્વ 1800 રૂપિયા સુધીના ટાર્ગેટ અચીવ કરી શકે છે. આ વ્યૂ આપણે અહીંયા આગળથી બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ કાઉન્ટર ઉપર પણ લીધો છે. અને ત્યારે જ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો અર્પણજી આપના કોઈ ડિસ્ક્લોઝર? સો જણા આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ ઇન્ડાઇસીસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે અમારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર સ્ટોક પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન. થેન્ક યુ. જી અર્પણજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.